સુરતની ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 980 ગ્રામ ગાંજા સાથે બે ઈસમોને પકડી પાડ્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસે નશાકારક વસ્તુઓનું વેચાણ કરતા અને સેવન કરતા લોકો સામે કડક કાર્યવાહી કરી હતી. સુરતની ઈચ્છાપોર પોલીસે ગાંજાના જથ્થા સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે 980 ગ્રામ ગાંજા સાથે બે ઈસમોને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત શહેર પોલીસની નશાકારક વસ્તુઓને વેચાણ કરતા અને સેવન કરતા લોકો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. જે અનુસંધાને ઈચ્છાપોર પોલીસે બાતમીના આધારે ગાંજા સાથે એક આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે હજરત ગરીબ શાહ બાબાની દરગાહ સામે કવાસ ગામ નજીકથી આરોપી શુભનેશ કુમાર દિનેશ કુમારને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપીની પાસે 980 ગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે બે મોપેડ અને બે મોબાઈલ સહિત રોકડા રૂપિયા મળી કુલ 80,160 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત.